નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માંથી ધોરણ 11માં તમે પ્રવેશ મેળવ્યો અને તેમાં પણ તમે કોમર્સ ફિલ્ડ છે એ પસંદ કર્યું. તો તેમાં અલગ અલગ વિષયો આવે છે જેના નામ પણ અત્યારે તમારે યાદ રાખવા છે એ થોડી મુશ્કેલી પડશે, પણ ધીરે ધીરે છે એ તમને નામ પણ યાદ રહી જશે. તો તેમાંથી તમારો આ એક વિષય છે એ હું લઈશ, જેમાંનું નામ છે નામાના મૂળ તત્વો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ તો આપણે વિષયની સમજૂતી મેળવીએ અને પછી આપણે યુનિટ તરફ પ્રયાણ કરીશું. તો આ વિષયમાં નામું એટલે શું એ પ્રશ્ન તમને થશે. તો કે પહેલાંના સમયમાં છે એ વ્યક્તિઓ છે એ શું કરતા, તો કે હિસાબો રાખવા માટે નામું લખતા હતા. એટલે કે નાણાકીય જે પ્રવૃત્તિ થાય, ખરીદી થાય, વેચાણ થાય, કોઈ પૈસા આપે, કોઈ પૈસા લઈ જાય, તો એ માટે એક અલગ ચોપડામાં નોંધ રાખતા, જેથી હિસાબો છે એ વ્યવસ્થિત રીતે તેમાં રહે. તો એને આપણે શું કહેતા, તો કે નામા તરીકે ઓળખતા હતા. પરંતુ વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિઓ છે એ જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેની જરૂરિયાતો વધતી ગઈ, સમય આગળ વધતો ગયો અને તેમ તેમ હિસાબો પણ આગળ વધતા ગયા અને ધીરે ધીરે છે એ હિસાબી પદ્ધતિઓ અમલમાં આવી અને ધીરે ધીરે છે એ આ વિષય પણ ભણવામાં આવી ચૂક્યો છે. બરાબર. તો હવે આપણે વિષયની સમજૂતી મેળવ્યા બાદ વિષયની અંદર પ્રથમ આપણું યુનિટ ભાગ 1માં તેનું નામ છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દ વિશે માહિતી મેળવવાની છે. તો પ્રથમ છે એ આપણે હિસાબી પદ્ધતિ એટલે શું, એટલે કે એકાઉન્ટિંગ એટલે શું તેની સમજ મેળવીશું અને ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે પારિભાષિક શબ્દો છે એ ડીપમાં સમજીશું. તો આજના લેક્ચરમાં તમારે કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે તે જોઈએ. પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું ડીપમાં, જેથી તમને ખબર પડે કે નામું શબ્દ કેવી રીતે આવ્યો, બરાબર, અસ્તિત્વ શું છે એ પ્રમાણે. ત્યાર પછી હિસાબી પદ્ધતિનો અર્થ સમજીશું અને ત્યાર પછી હિસાબી પદ્ધતિના લક્ષણો વિશે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની શરૂઆત કરીએ પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન. શું કહે છે, તો કે બ્રહ્માંડમાં માનવી પોતાનું અલગ અને વિશેષ અસ્તિત્વ ધરાવે છે, કારણ કે બ્રહ્માંડમાં અલગ અલગ માનવીઓ રહે છે અને એ તમામ માનવીઓ છે એ શું કરે છે, તો કે પોતાનું અલગ અસ્તિત્વ, રહેણી કહેણી છે એ અલગ ધરાવે છે અને વિશેષ અસ્તિત્વ પોતાનું ધરાવતો હોય છે. અને એમાં પણ માનવી છે એ બુદ્ધિશાળી પ્રાણી છે. બરાબર. માનવીની જીવનશૈલી છે કેવા પ્રકારની છે, તો કે જુદા જુદા પ્રકારની, કારણ કે માનવી અલગ છે અને એની જીવનશૈલી પણ કેવી છે, તો કે અલગ અલગ પ્રકારની જોવા મળે છે. તેની જીવનશૈલી છે એ સામાજિક, ધાર્મિક, આર્થિક જેવી જરૂરિયાતો સાથે સંકળાયેલી બાબત છે, કારણ કે પોતે સમાજ સાથે, અલગ ધર્મ સાથે, અલગ આર્થિક વ્યવસાય સાથે છે એ માનવી જોડાયેલો છે. અને એટલા માટે અહીં કીધું છે કે આવી તમામ જરૂરિયાતો સાથે છે એ માનવી સંબંધ ધરાવે છે અને સમાજમાં પોતાનું અલગ અસ્તિત્વ ધરાવતો હોય છે. એટલા માટે અહીં કીધું છે કે માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે. આગળ જોઈએ પ્રસ્તાવનામાં શું કહે છે, તો કે આ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તેણે અન્ય માનવીની મદદ લેવી પડે છે, કારણ કે સમાજમાં રહેવા માટે તેણે શું કરવું પડે છે, તો કે બીજા સમાજ સાથે છે તેને સંબંધો બાંધવા પડે છે, ધર્મ સાથે સંબંધો બાંધવા પડે છે અને આર્થિક પ્રવૃત્તિઓ કરવા માટે બીજાની સહાય પણ લેવી પડતી હોય છે. એટલા માટે અહીં શબ્દ પ્રયોગ કર્યો છે કે તેને અન્ય માનવીની મદદ લેવી પડે છે. દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે પોતાનું અલગ અસ્તિત્વ, કૌશલ્ય અને મર્યાદા ધરાવે છે. દરેક વ્યક્તિનું છે એ કૌશલ્ય અલગ હોય છે, પોતાની રૂઢિ અલગ હોય છે. આ રીતે છે એ માનવી પોતાનું અલગ અસ્તિત્વ અને પોતાની થોડીક અલગ મર્યાદાઓ ધરાવતું હોય છે અને સમાજમાં તે પોતે વર્તન કરતો હોય છે. નેક્સ્ટ મુદ્દો જોઈએ શું કહે છે.
વ્યક્તિગત કૌશલ્યની સમાજમાં ફેરબદલી કરવામાં આવે છે અને દરેક વ્યક્તિ પોતાના કૌશલ્યનો અન્યને લાભ પણ આપે છે, કારણ કે દરેક વ્યક્તિ પાસે અલગ અલગ પ્રકારનું હુનર હોય છે અને આ હુનર છે એ સમાજને આપે છે અને સમાજ એ હુનરના બદલામાં વ્યક્તિને શું કહે છે તો કે નાણાં પૂરા પાડતો હોય છે. એટલે અહીંયા એ શબ્દ પ્રયોગ કર્યો છે કે દરેક વ્યક્તિ પોતાના કૌશલ્યનો અન્યને લાભ આપતો હોય છે. મારી પાસે છે એ શિક્ષણની જે બાબત સંકળાયેલી છે એ બાબત છે હું બીજાને પૂરી પાડું છું અને બીજાને શું આપું છું તો કે લાભ આપું છું. એવી જ રીતના તમારામાં પણ અલગ પ્રકારનું કૌશલ્ય હોય જેનો ઉપયોગ કરીને તમે સમાજને લાભ આપી શકો છો. આગળ જોઈએ, પોતાની મર્યાદાઓને કારણે અન્યના કૌશલ્યનો લાભ પણ લે છે, કારણ કે મારી પાસે એક કૌશલ્ય હોય, બીજું કૌશલ્ય ન પણ હોય, એ બીજું કૌશલ્ય બીજા વ્યક્તિ પાસે હોય. એટલે એવું નથી કે મારામાં બધા જ કૌશલ્ય ભરેલા હોય, હું છે એ સંપૂર્ણ હો, બરાબર, એવું નથી. પરંતુ કોઈક મર્યાદાઓને કારણે અન્ય વ્યક્તિના કૌશલ્યની મારે પણ જરૂર ક્યારેક પડતી હોય છે. આ રીતે માનવી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરે છે, કારણ કે મારે જરૂર હોય તે અન્ય વ્યક્તિ પાસેથી હું લઉં છું અને અન્ય વ્યક્તિને જરૂર હોય ત્યારે હું એને વસ્તુ કે સેવા પૂરી પાડું છું. જ્યારે નાણાંનું માધ્યમ તરીકે અસ્તિત્વ ન હતું ત્યારે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ છે એ પ્રવર્તમાન હતી, બરાબર. અત્યારે આપણે નાણાં સાથે કાર્ય કરીએ છીએ, નાણાં સાથેની પ્રવૃત્તિઓ કરીએ છીએ, વસ્તુઓની લેવેચ કરીએ છીએ ને એના બદલામાં નાણાં આપીએ છીએ. પરંતુ પહેલાંના સમયમાં છે એ નાણાંનું અસ્તિત્વ ન હતું. પહેલાંના સમયમાં શું હતું તો કે સાટા પદ્ધતિ હતી, એટલે કે વસ્તુના બદલામાં વસ્તુ. દાખલા તરીકે મારે ઘઉં જોતા હોય, બરાબર, તો મારી પાસે ચોખા હોય તો હું ચોખા બીજાને આપું ને એના બદલામાં હું શું લઉં છું તો કે ઘઉં. એટલે થયું વસ્તુના બદલામાં વસ્તુ. આ સાટા પદ્ધતિ અથવા તો બદલા પદ્ધતિ છે એ પહેલાંના સમયમાં અસ્તિત્વમાં હતી. આ પદ્ધતિમાં વસ્તુના બદલામાં વસ્તુ અથવા તો વસ્તુના બદલામાં સેવા અપાતી હતી. એટલે કે સેવા એટલે શું? વસ્તુના બદલામાં વસ્તુ તો સમજ્યા કે ઘઉંના બદલામાં ચોખા, ચોખાના બદલામાં ઘી, બરાબર, આવી વસ્તુના બદલામાં વસ્તુ. તો વસ્તુના બદલામાં સેવા એટલે તો કે હું એને કંઈક પણ કામ કરી આપું અને એના બદલામાં એ મને ચોખા આપે, એટલે કામના બદલામાં ચોખા, એટલે સેવા થઈ, બરાબર. તો આ રીતે આવી પદ્ધતિ પહેલાંના સમયમાં છે અસ્તિત્વમાં હતી. આગળ જોઈએ શું કે છે. દાખલા તરીકે ખેડૂત પાસે અનાજ છે અને તેને કાપડની જરૂર છે, તો જેની પાસે કાપડ છે તેને અનાજની જરૂર છે. તો આ કિસ્સામાં બંને પક્ષકારો છે એ શું કરશે તો કે વસ્તુઓની ફેરબદલી કરીને પોતાની જરૂરિયાતો છે એ પૂર્ણ કરતા હતા. પહેલાંનો સમાજ નાનો હતો અને એ રીતે છે એ સામાજિકતા હતી અને એ રીતે શું કરતા તો કે લોકો વસ્તુના બદલામાં વસ્તુ આપીને પોતાની જરૂરિયાતો છે એ આનંદથી પૂરી પાડતા હતા, બરાબર. આ બદલા પદ્ધતિમાં વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવાની ખરીદી થતી હતી. પહેલાં જો આવું નાણું ન હતું, બરાબર, વસ્તુ આપીને વસ્તુ લે અને પોતાની જીવન જરૂરિયાતો સંતોષાતી હતી. આ બદલા પદ્ધતિની અર્થવ્યવસ્થા વ્યવહારિક સમસ્યાઓ ધરાવતી હતી, એટલે કે આમાં પણ અલગ અલગ સમસ્યા હતી. આવું તો ચાલતું હતું, બરાબર, કે વસ્તુના બદલામાં વસ્તુ, પણ એની પણ ઘણી મર્યાદાઓ હતી. કે દાખલા તરીકે મારે ઘઉં જોતા છે, બરાબર, તો એના બદલામાં મારે ચોખા કેટલા આપવા, એટલે કે માપનની મુશ્કેલી હતી. પછી ઘી જોતું છે તો એના બદલામાં છે એ કઈ રીતે ઘઉં આપવા, બરાબર, તો એ પણ મુશ્કેલી, એટલે કે ફેરબદલીની મુશ્કેલી, સાચવણીની મુશ્કેલી, આવી બધી મુશ્કેલીઓ પડતી હતી પહેલાંના સમયમાં. બદલા પદ્ધતિ તો અસ્તિત્વમાં હતી જ, બરાબર, પણ આ બદલા પદ્ધતિઓની થોડીક મર્યાદાઓ પણ હતી. બદલા પદ્ધતિની મર્યાદાઓમાંથી ફેરબદલીના માધ્યમ તરીકે એક એવા માધ્યમની જરૂરિયાત ઊભી થઈ જે સર્વને સ્વીકાર્ય હોય, બરાબર. આ બદલા પદ્ધતિનું એક મર્યાદા કે સાચવણી કેવી રીતે કરવી, માપન કઈ રીતે કરવું, કઈ વસ્તુના બદલામાં કઈ વસ્તુ કેટલી આપવી, આવી બધી મુશ્કેલીઓ વ્યક્તિઓને ધીરે ધીરે પડવા લાગી, કેમ કે સમાજ છે એ થોડોક મોટો થતો ગયો, બરાબર. એટલે તો હવે એવા એક માધ્યમની સમાજને જરૂર પડી જે શું કહેવાય તો કે સર્વને સ્વીકાર્ય હોય એવું એક માધ્યમ. તો કે એવું માધ્યમ એટલે કયું માધ્યમ? આગળ જોઈએ શું કહે છે. તો કે પ્રવર્તમાન સમયમાં
વસ્તુ ખરીદવા કે સેવા પ્રાપ્ત કરવા ફેરબદલીના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એટલે આ માધ્યમ કયું થયું? તો કે નાણું. પહેલાંના સમયમાં બદલા પદ્ધતિ અને એની મર્યાદાને કારણે એક માધ્યમ તરીકે નાણાંનું અસ્તિત્વ આવ્યું, જેનો દરેક માનવી છે એ અત્યારે હાલમાં ઉપયોગ કરે છે. આગળ જોઈએ. આ વર્તમાન સમયમાં એટલે કે હાલના સમયમાં સિક્કાઓ, પેપર ચલણ અને તાજેતરમાં તો પ્લાસ્ટિક નાણાંનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સિક્કાઓ તમને ખબર છે. પેપર ચલણ એટલે શું? તો કે આપણે નોટ આવે છે એ 10ની નોટ, 20ની નોટ, 50ની નોટ, 100ની નોટ એ એટલે કે પેપર ચલણ. અત્યારે પ્લાસ્ટિક નાણાંનો પણ ઉપયોગ વધતો ગયો છે. પ્લાસ્ટિક નાણું એટલે શું? તો કે પહેલાં બધા કાર્ડ આવે છે ને, એટીએમ કાર્ડ આપણે એને કહીએ છીએ, પરંતુ એને ડેબિટ કાર્ડ કહેવાય, બરાબર. પછી આપણે તો કે બીજું તો કે ક્રેડિટ કાર્ડ, આવા બધા છે એ કાર્ડ કેવા હશે? તો કે પ્લાસ્ટિકના આવે છે. એટલા માટે એને શું કહે છે? તો કે પ્લાસ્ટિક ચલણનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આગળ જોઈએ. જે વ્યવસ્થામાં નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે તેને નાણાકીય વ્યવસ્થા કહે છે. યાદ રાખો, 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર. હજી તો આપણે પ્રસ્તાવના તરફ આગળ વધીએ છીએ. તેમાં નાણાકીય અર્થવ્યવસ્થા એટલે શું? જે વ્યવસ્થામાં નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય તો તેવી નાણાકીય અર્થવ્યવસ્થા છે એને નાણાકીય અર્થવ્યવસ્થા તરીકે ઓળખાય છે. નાણાકીય વ્યવસ્થાને નાણાકીય અર્થવ્યવસ્થા તરીકે ઓળખાય છે, બરાબર. આ વ્યાખ્યા છે એ તમને તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે, બરાબર. ટીક કરી નાખજો અને પાકી પણ કરી નાખજો, અને પાકી બુકમાં છે એ આ વ્યાખ્યા અંદર આવવી જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. વ્યવહારો બદલા અથવા તો સાટા પદ્ધતિ કે નાણાકીય અર્થવ્યવસ્થાના હોય પણ તેના હિસાબો રાખવાની જરૂરિયાત તો ઊભી થવાની જ, બરાબર. કારણ કે બદલા પદ્ધતિ હોય તો પણ આપણે કોના બદલામાં કેટલું કાપડ આપ્યું, કેટલું અનાજ આપ્યું, કેટલું ઘી આપ્યું, કઈ વસ્તુ આપી, તો તેનો પણ હિસાબ રાખવો પડે. અથવા તો નાણું હોય તો તેનો પણ હિસાબ રાખવો પડે. એટલે હિસાબી જરૂરિયાત તો ઊભી થવાની જ. આદિકાળમાં પણ હિસાબો રાખવા અંગેની વ્યવસ્થાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે. એટલે કે તમે જુઓ કે પહેલાંના રાજા મહારાજાઓ છે એ પણ પહેલાંના સમયમાં પોતાના રાજપાટનો હિસાબ રાખતા હતા. એવું નથી કે અત્યારે જ રાખે છે. પ્રાચીન સમયમાં પણ હિસાબો રાખવાની પ્રથા અસ્તિત્વમાં હતી જ. આગળ જોઈએ. સમાજની સામાજિક અને આર્થિક જરૂરિયાતો સમય અને જરૂરિયાત પ્રમાણે બદલાય છે. જેમ કે કાયદો, મેડિકલ, ઇજનેર, વિજ્ઞાન જેવા વિષયોની જેમ જેમ હિસાબી પદ્ધતિનો જન્મ સમાજની સામાજિક અને આર્થિક પ્રવૃત્તિને મદદરૂપ થવા માટે થયો છે. કારણ કે આવી જરૂરિયાતો બદલાય છે, તેમાં પણ કાયદો છે, પછી મેડિકલ વ્યવસ્થા છે, ઇજનેર વ્યવસ્થા છે, બરાબર. પછી વિજ્ઞાન જેવા વિષયોની જેવી જ આ વિષય છે તો કે હિસાબી પદ્ધતિનો જન્મ સમાજની સામાજિક અને આર્થિક પ્રવૃત્તિને મદદ કરવા માટે થયો છે. કેમ? વિજ્ઞાન છે એ સમાજને કામ લાગે છે, કાયદો સમાજને કામ લાગે છે. એવી જ રીતના આ હિસાબી પદ્ધતિનો પણ જન્મ થયો, અને જેથી સમાજના દરેક લોકોને છે એ કામ લાગે અને આર્થિક પ્રવૃત્તિ કરવામાં છે એ મદદરૂપ થાય, અને તે આર્થિક પ્રવૃત્તિ છે એ સરળ રીતે કરી શકાય. અને યાદ રાખો, આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે નાણાં સાથે સંકળાયેલી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે, જે તમારે અર્થશાસ્ત્રમાં પણ આવશે સમજવાનું, અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પણ આ આર્થિક પ્રવૃત્તિનો ઉલ્લેખ હશે જ, બરાબર. આગળ જોઈએ શું કહે છે. તો કે જૂના સમયથી હિસાબી પદ્ધતિ એક યા બીજા સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી જ હતી, અને ભારતમાં સમર્થકો અથવા તો ઇતિહાસકારોએ ચાણક્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરીને હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ છે એનું મહત્ત્વ સમજાવે છે. કે ઇતિહાસકારો, જે પહેલાંના ઇતિહાસકારો છે એ જે લખતા હતા, બરાબર, ઇતિહાસ, તેમાં આ ચાણક્ય છે એ અર્થશાસ્ત્ર લખતો હતો, અને એનો ઉલ્લેખ હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્ત્વ સમજાવે છે. કારણ કે ચાણક્યએ પણ હિસાબી પદ્ધતિનું મહત્ત્વ સમજાવ્યું છે. ભલે તે અર્થશાસ્ત્ર વિષયમાં નિપુણ હતા, પણ એમાં પણ આ હિસાબી પદ્ધતિ કઈ રીતે મહત્ત્વની છે તે પણ તેને અર્થશાસ્ત્રમાં ઉલ્લેખ કરેલો છે, બરાબર. આગળ જોઈએ શું કહે છે. નેક્સ્ટ પોઈન્ટ. તો કે પશ્ચિમના સમર્થક
પશ્ચિમના સમર્થક એટલે શું? તો કે ભારતની બહારના લોકો, જેમ કે અમેરિકા છે, પછી ન્યૂઝીલેન્ડ છે, કેનેડા છે, એટલે કે પશ્ચિમી સંસ્કૃતિ કહેવાય, બરાબર. તો એમાં પશ્ચિમના સમર્થકો, ઇતિહાસકારો આ અંગેનું શ્રેય કોને આપે છે? તો કે ઇટલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલીને આપે છે. આનું છે એ શ્રેય કોને આપે છે? આ હિસાબી પદ્ધતિનું શ્રેય. તો યાદ રાખો, તમને 1 માર્કમાં પૂછી શકે. કોને આપે છે? તો કે ઇટાલીના ગણિતશાસ્ત્રી જેનું નામ છે લ્યુકા પેસિઓલીએ આપે છે. હિસાબી પદ્ધતિનો ઉદ્ભવ અંગે વિવિધ મંતવ્યો છે, બરાબર. અલગ અલગ મંતવ્યો આપ્યા છે કે કઈ રીતે હિસાબી પદ્ધતિ હોઈ શકે. આ તમને 1 માર્કમાં પૂછી શકશે. ઇટાલીના ગણિતશાસ્ત્રીનું નામ શું છે? તો કે લ્યુકા પેસિઓલી, બરાબર. અને આ તમને પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે. આગળ જોઈએ શું કહે છે કે તેમાં પણ તેના ઉપયોગ અને મહત્ત્વ માટે સમગ્ર વિશ્વમાં સમાન અભિપ્રાયો હોય છે અને ઔદ્યોગિક ક્રાંતિ અને ધંધાના વેપારના અસ્તિત્વના કારણે દિવસે ને દિવસે હિસાબી પદ્ધતિનો ઉપયોગ અને મહત્ત્વ છે એ વધતું ગયું છે. કારણ કે સમગ્ર વિશ્વમાં છે આ હિસાબી પદ્ધતિ અંગેના મતાંતરો ઊભા થયા છે અને એમાં પણ તેના અભિપ્રાયો ઊભા થયા. ઔદ્યોગિક ક્રાંતિ અને વેપાર ધંધામાં વિસ્તરણના કારણે, એટલે કે આ વેપાર ધંધો છે એ ખૂબ જ પ્રકારનો આગળને આગળ છે એ વધતો ગયો અને તેના કારણે દિવસે ને દિવસે હિસાબી પદ્ધતિનો ઉપયોગ અને તેનું મહત્ત્વ છે એ વધતું ગયું છે. અને આમ હિસાબી પદ્ધતિની જાણકારી પ્રાપ્ત કરતા પહેલાં હિસાબો અંગેની પ્રારંભિક માહિતી છે એ મેળવવી જરૂરી છે. તો હવે આપણે એની માહિતી મેળવીએ. આગળ જોઈએ તો કે હિસાબો એટલે શું? આ તમારો મેઇન પોઈન્ટ આવ્યો, બરાબર. પહેલી બધી છે એ સામાન્ય સમજ હતી અને જે આપણે સમજવી જરૂરી હતી, જેનાથી આપણને ખબર પડે કે પહેલાંના સમયમાં શું હતું અને કેવી રીતે હિસાબો થતા હતા, નાણું ક્યારે અસ્તિત્વમાં આવ્યું, બરાબર. આ બધી સમજૂતી મેળવી. પરંતુ હવે આપણે હિસાબી પદ્ધતિ સમજતા પહેલાં ખાલી હિસાબો શબ્દનો અર્થ સમજવો જરૂરી છે. તો તમને 1 માર્કમાં વ્યાખ્યા પૂછાઈ શકે કે હિસાબો એટલે શું? તો કે સામાન્ય ભાષામાં આવક અને જાવક તેમજ ઉપજ ખર્ચ અંગેની નોંધ, બરાબર. દાખલા તરીકે હું કોઈ પણ જાતનો ધંધો કરું છું, કાપડનો ધંધો અથવા તો ફર્નિચરનો ધંધો, તો મારી આવક કેટલી છે અને જાવક કેટલી છે, બરાબર. અને એને બીજા કયા નામે ઓળખાય છે? તો કે આવક એટલે કે ઉપજ અને જાવક એટલે કે ખર્ચ. એની જે એક ચોપડામાં નોંધ રાખવામાં આવે એને સામાન્ય ભાષામાં શું કહેવાય? તો કે હિસાબ કહેવાય. હજી એકવાર વ્યાખ્યા રિપીટ કરી લઈએ. 1 માર્કમાં તમને મોસ્ટ આઈએમપી છે એ MCQમાં અથવા તો ટૂંકમાં છે એ પૂછાઈ શકે કે હિસાબો એટલે શું? તો લખવાનું સામાન્ય ભાષામાં આવક અને જાવક તેમજ ઉપજ ખર્ચની નોંધ, એને જ આપણે શું કહીશું? તો કે હિસાબો. આગળ જોઈએ શું કહે છે તો કે આવકમાંથી જાવક બાદ કરતાં, આવક આપણી હોય એમાંથી આપણે જાવક બાદ કરીએ અથવા તો ઉપજમાંથી છે એ શું બાદ કરીએ? તો કે ખર્ચ બાદ કરતાં તફાવત આવે એને લાભ અથવા તો નફા તરીકે ઓળખીશું, બરાબર. બીજા શબ્દોમાં જાવકમાંથી આવક બાદ કરવામાં આવે અથવા તો ખર્ચમાંથી ઉપજ બાદ કરવામાં આવે અને તફાવત આવે એને ખોટ અથવા તો નુકસાન તરીકે છે એ ઓળખીએ છીએ. તો નીચે આપણને ઉદાહરણ પણ આપેલું છે અને આ 7મા ધોરણમાં તમે નફા ખોટના દાખલા છે એ ભણી ચૂક્યા હશો કે નફો કોને કહેવાય અને ખોટ કોને કહેવાય. આ સામાન્ય માહિતી તમને આપેલી છે, બરાબર. દાખલા તરીકે એક વેપારીએ 10,000નો માલ છે એ ખરીદ્યો, બરાબર. દાખલા તરીકે વેપારી હું છું અને મેં 10,000નો માલ ખરીદ્યો અને માલમાં શું ખરીદ્યું? તો કે મેં 10,000નું શું ખરીદ્યું? તો કે ફર્નિચર ખરીદ્યું. અને વાહન ભાડાનો ખર્ચ છે એ મેં કેટલો ચૂકવ્યો ત્યાંથી લાવવાનો? તો કે 2,000 ચૂકવ્યો. એટલે આ ફર્નિચર મને કેટલાનું પડ્યું? તો કે 12,000નું. કારણ કે હું 2 પ્લસ કરું તો કહી શકાય ને કે આ ફર્નિચર કુલ અહીંયા છે મારા ઘરે પહોંચ્યું અથવા તો મારા દુકાને પહોંચ્યું તો 12,000નું થયું. આ બધો માલ છે એ બધું આખું ફર્નિચર છે એ મેં વેચ્યું તો 15,000માં વેચી દીધું. 12,000માં ખરીદ્યું અને 15,000માં વેચી દીધું. તમે સમજો કે તફાવત કેટલા હજારનો આવે છે? તો કે 3,000નો તફાવત આવે છે. તો એ મને નફો થયો કે ખોટ ગઈ?
बराबर ए तमे समझी शको छो। अहींया डीपमां थोड़ीक माहिती आपी छे ए समझी लईए। अत्यारे तो समजाई गयुं 3000 नो नफो थयो। नीचे आपेलुं छे जो के अहीं आवक अथवा तो उपज 15000 छे, जेनी सामे जावक अने खर्च केटलो छे तो के 12000। 12000 कई रीते थयो तो के 10000 ने पेला वाहन भाड़ाना 2000 एटले कुल 12000। जेथी तफावतनी रकम केटली आवी तो के 3000 अने आ 3000 छे ए लाभ अथवा तो नफा तरीके ओळखाय छे। जो सामान्य रीते तमने 11मा धोरणमां प्रथम तो हिसाबो एटले शुं अने एमां पण लाभ अने खोट एटले शुं एनो अभ्यास छे ए करावे छे। बराबर, तमे समजवा बेठशो तो खूब ज सरळ छे। अकाउंट छे। आगळ जोईए शुं के छे। आम हिसाबो राखवानी पद्धति अथवा तो अर्थव्यवस्थाने शुं कहे छे तो के हिसाबी पद्धति तरीके ओळखवामां आवे छे। एक मार्कमां पूछाई शके के हिसाबो राखवानी पद्धति अथवा तो व्यवस्थाने हिसाबी पद्धति तरीके ओळखाय छे अने हिसाबोने टूंकमां नामा तरीके पण ओळखवामां आवे छे। ने नामू शब्द छे आपणे ज्यारे विषय प्रवेश मेळव्यो त्यारे ज मैं तमने समजूती आपी दीधी। आगळ जोईए शुं के छे तो के हिसाबी पद्धतिना पर्याय तरीके एटले कि हिसाबी पद्धतिनो बीजो समानार्थी अर्थ शुं छे तो के पर्याय तरीके नामा पद्धतिनो उपयोग पण करवामां आवे छे। पुस्तकमां नामा पद्धतिना स्थाने छे अत्यारे आपणे कयो शब्द प्रयोग करीए छीए तो के हिसाबी पद्धति एटले के एकाउंटिंगनो उपयोग थयेल छे। एटले तमे जोजो तमारी पाठ्यपुस्तकमां तेमां हिसाबी पद्धति छे एना लक्षणों पछी हिसाबी पद्धतिना फायदा आवो शब्द प्रयोग थयेलो छे। एटले समजवानुं के नामाना फायदा नामाना लक्षणों ए रीते। बराबर, आगळ जोईए। भौतिकशास्त्र, रसायणशास्त्र, गणितशास्त्र विषयोनी जेम ज हिसाबी पद्धति पण समाजमां पोतानुं अलग अस्तित्व धरावे छे। जेम आ विषयो छे ए समाजने उपयोगी छे तेवी ज रीतना आ आपणो नामाना मूळ तत्व एटले के हिसाबी पद्धतिनो विषय पण खूब ज महत्वनो छे अने जेनी विशेष उपयोगिता पण जणाय छे। हिसाबी पद्धतिना आगवा नियमो अने अमुक सिद्धांतो होय छे। बराबर, अमुक नियमोने आधारे हिसाबो लखाता होय छे, अमुक सिद्धांतो होय छे अने तेने कला अने विज्ञान तरीके पण ओळखवामां आवे छे। आम जोईए तो एक हिसाबो लखवो एक कला छे अने आम एक विज्ञान तरीके पण छे अस्तित्व धरावे छे। आपणे पाठ्यपुस्तकमां छे ए अलग आनो टॉपिक पण आपेलो छे। आगळ जोईए शुं के छे। हिसाबी पद्धतिना योग्य संचालन माटे व्यावसायिक संस्थाओ अने राष्ट्रीय आंतरराष्ट्रीय कक्षाए पण कामगीरी बजावे छे। एवुं नथी के आपणे ज एकला हिसाबो राखीए छे पण राष्ट्रीय अने आंतरराष्ट्रीय कक्षाए एटले के देशमां अने विदेशमां पण आ अंगेनी कामगीरी थती होय छे। ने कया अंगेनी कामगीरी तो के हिसाबो राखवा अंगेनी कामगीरी। बराबर, आपणा देशनुं बजेट केटलुं छे, आपणा देशनी छे इन्कम केटली छे, आ बधुं शुं छे तो के एक हिसाबी पद्धति द्वारा जे जाणी शकाय छे। आगळ जोईए। हिसाबी पद्धति एटले के एकाउंटिंग। हवे एना तरफ जईए। प्रथम आपणे छे ए हिसाबो जोया, एनुं उदाहरण जोयुं अने हवे हिसाबी पद्धति तरफ जईए। शुं कहे छे तो के बे व्याख्या छे मेन आपेली छे अने तमारा पाठ्यपुस्तकना पेज नंबर 2 मां पण आनी व्याख्या आपेली छे, पॉइंट नंबर 2। बराबर, तो व्याख्या छे ए समझीए के अमेरिकन इंस्टीट्यूट ऑफ सर्टिफाइड पब्लिक एकाउंट्स एटले के आनुं आखुं नाम छे आपेलुं छे अने एने टूंकुं नाम छे AICPA द्वारा नीचेनी व्याख्या छे आपवामां आवेली छे। आ नीचेनी व्याख्या छे ए हिसाबी पद्धतिनी व्याख्या छे। तमने एक मार्कमां पूछाई शके मोस्ट IMP। जोईए। हिसाबी पद्धति ए व्यवहारो अने बनावो जे व्यवहार थता होय जे बनाव थता होय। बराबर, के बनाव कोने कहेवाय तो के आपणे कोईपण वस्तु के सेवा छे वेचीए छीए तो ई एक बनाव कहेवामां आवे छे। बराबर, तो व्यवहार अने बनावो थता होय छे जे नाણાકીય लक्षण धरावता होय अने नाણાં साथे संकळायेला होय तेमनी नाણાંના स्वरूपे नोंधवानी, तेने वर्गीकरण करवानी તેમજ तेना उपरथी तारणो काढवा, तेना परिणामोनुं अर्थघटन करवानी कळा छे अने
એ જ કળાને શું કહે છે? તો કે હિસાબી પદ્ધતિ કહે છે. યાદ રાખો કે વ્યવહાર અને બનાવો, આપણે વ્યવહાર અને બનાવો બંને છે એ પારિભાષિક શબ્દોમાં ડીપમાં સમજવાનું છે, બરાબર? ત્યારે તમને ખબર પડશે આ પ્રોપર વ્યાખ્યા કે બનાવે એટલે શું. બનાવે એટલે સામાન્ય રીતે પરિણામ, બરાબર? જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય, વ્યવહાર છે એ નાણાંમાં થયેલો હોય. દાખલા તરીકે હું કોઈ પણ વેપારી પાસે છે એ જાઉં છું, 5,000નો માલ ખરીદું છું, બરાબર? તો એ શું થયું? તો કે વ્યવહાર થયો કે વ્યક્તિએ માલ ખરીદ્યો, તો એ વ્યવહાર છે. પણ કેટલાનો ખરીદ્યો? તો કે 5,000નો. તો 5,000નો છે એ એક શું થયું? તો કે 5,000 એક પરિણામ મળ્યું. તો એને આપણે બનાવ કહી શકીએ છીએ. અને જે નાણાં સાથે સંકળાયેલો છે 5,000, આમ નાણાં સ્વરૂપે નોંધવાની, તેને વર્ગીકરણ કરવાની, તેના તારણો આપણે કાઢી શકાય અને તેનું અર્થઘટન કરવાની કળા એટલે જ શું? તો કે હિસાબી પદ્ધતિ. અને આ વ્યાખ્યા કોણે આપી છે? અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ છે, બરાબર? આગળ જોઈએ. પરંતુ હિસાબી પદ્ધતિના વિકાસને ધ્યાનમાં રાખીને એક બીજી વ્યાખ્યા છે એ અસ્તિત્વમાં આવી છે. તે પણ કોને આપી છે? તો કે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલે, બરાબર? તમને આવી રીતે પૂછાય કે ASCનું છે એ ફૂલ ફોર્મ આપો તો તમારે લખવાનું રહેશે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ. એણે કઈ રીતે વ્યાખ્યા આપી છે તે જોઈએ. હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાં સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે, બરાબર? કારણ કે હિસાબી પ્રવૃત્તિ એ સેવાની પ્રવૃત્તિ છે. મેં તમને કીધું ને કે 5,000નો માલ ખરીદવો છે મારે, તો મેં 5,000 આપ્યા, મને માલ મળ્યો. તો એ માલ મળ્યો એ એક પ્રકારની સેવા છે, બરાબર? કારણ કે મને છે એ માલ મળ્યો એટલે મને સેવાનો લાભ મળ્યો, બરાબર? આગળ જોઈએ. તેનું ખાસ કાર્ય છે એ શું છે? તો કે નાણાકીય સ્વરૂપનું હોય છે, બરાબર? આગળ જોઈએ કે આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી પૂરી પાડે છે કે કઈ કઈ પ્રવૃત્તિઓ આર્થિક થઈ છે. આર્થિક એટલે કે નાણાં સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ, અને તે પ્રવૃત્તિ છે એ જેનો હેતુ આર્થિક નિર્ણયોને મદદ કરવાનો છે. કઈ પ્રવૃત્તિ થઈ છે, કેવી રીતે થઈ છે, તેનો નિર્ણય લેવાનો હોય છે. અને આ વ્યાખ્યા પણ કોને આપી છે? તો કે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલે આપેલી છે. આ બંને વ્યાખ્યા છે એ મોસ્ટ IMP, બરાબર? અને સમજાય એવી છે. હજી એકવાર રિપીટ કરીએ કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે, કારણ કે હિસાબો છે એ રાખવાના, બરાબર? અને હિસાબો ક્યારે રાખી શકીએ? જ્યારે નાણાકીય વ્યવહાર થશે ત્યારે. અને નાણાકીય વ્યવહાર ક્યારે થશે? જ્યારે સેવાની પ્રવૃત્તિ થશે ત્યારે. એટલે કે એક વસ્તુ છે એ બીજી વ્યક્તિને પહોંચાડો ને તેના બદલામાં નાણાં મળે. તેનું કાર્ય ખાસ કરીને નાણાં સ્વરૂપનું હોય છે. આર્થિક પ્રવૃત્તિનો વિશેષ જથ્થાત્મક માહિતી આપે છે અને જેનો ઉદ્દેશ શું હોય છે? આર્થિક નિર્ણયોમાં મદદ કરવાનો. આગળ જોઈએ શું કહે છે. હિસાબી પદ્ધતિના હવે લક્ષણો જોઈએ, બરાબર? તો હિસાબી પદ્ધતિના લક્ષણો છે એ ઇન ડિટેલ તમને છે એ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલ છે, બરાબર? તો આ પાઠ્યપુસ્તકના છે એ લક્ષણો તમારે જોતા જવાનું છે અને સમજતા જવાનું છે. અહીં મેં તમને ખાલી શું આપેલું છે? તો કે નામ આપેલા છે, બરાબર? કારણ કે આપણે અત્યાર સુધી પ્રસ્તાવના જોઈ અને ત્યારબાદ તો કે હિસાબી પદ્ધતિનો અર્થ જોયો અને અમેરિકાના જે સ્ટાન્ડર્ડ વ્યાખ્યા આપેલી હતી કાઉન્સિલરે એ વ્યાખ્યા જોઈ. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ત્રીજો, હિસાબી પદ્ધતિના લક્ષણો. તમારા પાઠ્યપુસ્તકના 2 નંબરના પેજ ઉપર આપેલું છે. તો એમાં પ્રથમ લક્ષણ છે નાણાકીય લક્ષણ, કારણ કે હિસાબી પદ્ધતિ છે એ શું છે? તો કે નાણાં સાથે સંકળાયેલી છે, બરાબર? અંદર તમને બધી જ ઇન ડિટેલ આપેલી છે. આપણે છે એક એક સમજતા જઈએ કે નાણાકીય લક્ષણ છે એ શા માટે ધરાવે છે? તો કે હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો અથવા તો બનાવોની નોંધ કરવામાં આવે છે તેનું નાણાકીય છે એ માપન થતું હોય છે. કારણ કે આપણે હિસાબી પદ્ધતિ છે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે નાણાંમાં કયો વ્યવહાર થયો તેનું માપન લખીએ છીએ. દાખલા તરીકે આપણે કહી શકીએ કે 10,000 કિલોગ્રામ રસાયણ ખરીદ્યું અથવા તો 10,000નો માલ ખરીદ્યો, બરાબર? તો આ ખરીદીની કિંમત અથવા તો ભાવ નાણાંના સ્વરૂપમાં નક્કી થયેલો હોવો જોઈએ. 10,000 રૂપિયા આવ્યું ને, બરાબર? તો આ રસાયણ છે એ ₹20માં ખરીદવામાં આવે તો ₹10,000 કિલોગ્રામ રસાયણ ₹20,000 એવો અર્થ થાય છે, બરાબર? આ બધું ક્યાં લખેલું છે? તો કે તમારા પાઠ્યપુસ્તકની અંદર લખેલું છે કે જો
10,000નું કિલોગ્રામ રસાયણ ખરીદ્યું અને આ ખરીદીની કિંમત અથવા તો ભાવ નાણાંના સ્વરૂપમાં નક્કી થયેલો હોવો જોઈએ, એટલે કે 10,000 નક્કી થયું. હવે આ રસાયણ 20,000માં જો ખરીદવામાં આવ્યું હોય તો 10,000 કિલોગ્રામ રસાયણ બરાબર 20,000 એવો પણ આપણે અર્થ કરી શકીએ છીએ. બરાબર, એટલે કે આપણે શું કરીએ તો કે નાણાંમાં કોઈ પણ બાબત સંકળાયેલી છે અને તે હિસાબી પદ્ધતિ સાથે પણ સંકળાયેલી છે. તમે આનું બીજું કોઈ પણ ઉદાહરણ પણ લખી શકો કે 10,000ની કેરી ખરીદી અથવા તો 10,000 છે એનું કાપડ ખરીદ્યું. આવું પણ છે એક નાનકડું ઉદાહરણ આપી શકો છો. આ તમને રસાયણનું ઉદાહરણ યાદ ન રહે તો પણ ચાલે, તમારી રીતે તમે ઉદાહરણ ફેરબદલી કરી શકો છો અને આંકડામાં પણ ફેરબદલી કરી શકો છો. બરાબર, આગળ જોઈએ શું કહે છે. અને યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે આ નાણાકીય લક્ષણ એટલે કે એની અંદર મૂળ નાણું શબ્દ વપરાયેલો હોવો જોઈએ. આપણે કીધું ને કે 10,000નું રસાયણ ખરીદ્યું તો આ 10,000 રૂપિયા એ નાણું છે અને આ નાણાંમાં થયેલો આર્થિક વ્યવહાર કહેવાય. અને આ વ્યવહાર છે એ કયું લક્ષણ ધરાવે છે તો કે નાણાકીય લક્ષણ અને એ હિસાબી પદ્ધતિનું લક્ષણ જોવા મળે છે. આગળ જોઈએ નાણું ફેરબદલીના માધ્યમ તરીકે, કારણ કે આપણે છે કોઈ પણ વ્યવહાર કરીએ છીએ કે 10,000નું રસાયણ મેં ખરીદ્યું. બરાબર, તો હવે તમે જુઓ કે રસાયણ ખરીદ્યું તો સામે 10,000 રૂપિયા પણ આપ્યા હશે તો ફેરબદલી થઈ, મને રસાયણ મળ્યું અને સામેવાળા વ્યક્તિને તો કે નાણાં મળ્યા. તો કે ફેરબદલીનું માધ્યમ છે એ શું થયું તો કે નાણાં. બરાબર, અને નાણું છે એ સંકળાયેલું છે એટલે એમાં આર્થિક બાબત આવી ગઈ અને આર્થિક બાબત એટલે હિસાબી પદ્ધતિ સાથે સંકળાયેલી બાબત આપણે કહી શકીએ છીએ. અને આવું ઉદાહરણ છે એ તમને પેજ નંબર 2 ઉપર આપેલું છે. ત્યાર પછી ત્રીજું વ્યવહારુ અને વિશ્લેષણ અને વર્ગીકરણ. વ્યવહારુ, વિશ્લેષણ અને વર્ગીકરણ. બરાબર, સમજીએ શું કહે છે તો કે હિસાબી પદ્ધતિમાં જુદા જુદા પ્રકારના છે એ અલગ અલગ વ્યવહારો હોય છે, જેમ કે રોકડ વ્યવહાર હોય, બિન રોકડ વ્યવહાર હોય. બરાબર, આવા અલગ અલગ વ્યવહારો હોય છે અને આ વ્યવહારો છે એ આવક, ખર્ચ, મિલકત, દેવા વગેરે માટેના હોય છે. અને આ વ્યવહારો તેના પ્રકારોને આધારે એટલે કે હિસાબી પદ્ધતિના ઉધાર જમાના નિયમોને આધારે છે એ હોય છે. ને આ ઉધાર જમાના નિયમો એટલે શું તો કે આપણે નેક્સ્ટ ટોપિકમાં છે એ સમજવાનું જ છે. બરાબર, એટલે અત્યારે એટલું યાદ રાખો કે નાણાં સાથે છે એ અલગ અલગ વ્યવહાર છે એ સંકળાયેલા હોય, જેમ કે રોકડ વ્યવહાર છે, બિન રોકડ વ્યવહાર છે, આવક સાથેનો વ્યવહાર છે, જાવક સાથેનો વ્યવહાર છે, મિલકત અંગેનો વ્યવહાર છે. તો કયા પ્રકારનો છે એ વ્યવહાર છે એ સમજીએ. એને જ શું કહેવાય તો કે વિશ્લેષણ અને વર્ગીકરણ. દાખલા તરીકે છે હું એમ કહું કે 10,000 છે એ મેં આપીને ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર એક પ્રકારની મિલકત છે તો મિલકતનો વ્યવહાર લખી શકું. પછી તો કે 10,000 આપીને મેં શું કર્યું તો કે દાખલા તરીકે કાપડ ખરીદ્યું તો એ કાપડ અંગેનો વ્યવહાર એટલે કાપડ એક માલ થાય. બરાબર, તો એ માલ અંગેનો વ્યવહાર. તો આવી રીતે હું અલગ અલગ રીતે છે વ્યવહારનું શું કરી શકું છું તો કે વિશ્લેષણ કરી શકું છું. કયા પ્રકારનો વ્યવહાર છે એ અલગ અલગ તારવણી એટલે જ શું તો કે હિસાબી પદ્ધતિનું ત્રીજું લક્ષણ વ્યવહારુ, વિશ્લેષણ અને વર્ગીકરણ જોવા મળે છે. બરાબર, આગળ જોઈએ વ્યવહારોનું અર્થઘટન. બરાબર, દાખલા તરીકે આપણે કહી શકાય કે ગમે તે વ્યવહાર હોય એ કેવા પ્રકારનો વ્યવહાર છે તેનું અર્થઘટન કરી શકાય છે. કઈ રીતે આપણે અર્થઘટન કરીશું કે દાખલા તરીકે હું તમને કહું કે મેં 10,000નો માલ ખરીદ્યો અને એ માલ છે મેં 15,000માં વેચી દીધો. એટલે 10,000નો ખરીદ્યો, 15,000માં વેચી દીધો એટલે નાણાકીય લક્ષણ તો છે જ. એનું વર્ગીકરણ છે હું કરી શકું કે 10,000નો માલ ખરીદ્યો અને 20,000માં અથવા તો 15,000માં વેચી દીધો તો મને લાભ થયો કે ખોટ થઈ. તો આપણે આના ઉપરથી વિચારી શકીએ છીએ આંકડા ઉપરથી કે શું થયો તો કે લાભ થયો. અને કેટલા હજારનો થયો તો કે 5,000નો લાભ થયો. તો આ 5,000 છે એ વ્યવહારોનું અર્થઘટન આપણે કરી શકીએ છીએ તો કે હા. બરાબર, એટલે હિસાબી પદ્ધતિનું ચોથું લક્ષણ છે કે ગમે તે વ્યવહાર નાણાં સાથે સંકળાયેલો હોય, નાણાંની ફેરબદલી હોય. બરાબર, તો એનું ચોથું લક્ષણ શું છે તો કે એ જ વ્યવહારનું આપણે અર્થઘટન કરી શકીએ છીએ અને સમજી શકીએ છીએ કે આનાથી નફો થયો કે પછી
ખોટ થઈ. ત્યાર પછી છે જથ્થાત્મક માહિતી. પાંચમું લક્ષણ. તો એમાં શું કહે છે તો કે હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાણાં સ્વરૂપે હોવાની અને તે માહિતી છે એ જથ્થાત્મક માહિતી કહેવાય છે, કારણ કે ધંધામાં ઘણા બધા નાણાં સાથે સંકળાયેલા હિસાબો થતા હોય છે, બરાબર, વ્યવહારો થતા હોય છે. તો એ માહિતી છે એને જ કઈ માહિતી કહેવાય તો કે જથ્થાત્મક માહિતી. અને જથ્થાત્મક માહિતીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે આંકડાકીય માહિતી કહે છે. ત્યાર પછી આર્થિક નિર્ણયો, એટલે કે આ બધી જ બાબત છે એ નાણાં સાથે સંકળાયેલી છે. નાણાકીય ફેરબદલીનું માધ્યમ છે, વ્યવહારોનું અર્થઘટન અને વિશ્લેષણ કરી શકાય છે, જથ્થાત્મક માહિતી છે. તો આ બધી જ માહિતીના આધારે છે એ આપણે નિર્ણયો ધંધા માટે લઈ શકીએ છીએ કે ભવિષ્યમાં છે એ આપણી મિલકતો કેટલી છે, આપણી પાસે કેટલી રોકડ રકમ છે, બરાબર. આ પ્રમાણે છે એ વ્યવહારો પરથી હિસાબી પદ્ધતિ છે એ જો નક્કી થયેલી હોય તો આર્થિક નિર્ણયો આપણે ધંધા માટે છે એ લઈ શકીએ છીએ, બરાબર. તમને ઇન ડિટેલ છે એ આપેલી છે પેજ નંબર 3 ઉપર. એમાં છે હું વાંચું છું. શું કહે છે તો કે હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ હિસાબોના આધારે જુદા જુદા પક્ષકારો છે એ પોતાના નિર્ણયો લેતા હોય છે, કારણ કે આપણે છે હિસાબો લખીએ છીએ તો તેના આધારે છે નિર્ણયો પણ લેવાતા હોય છે ધંધા માટેના, બરાબર. દાખલા તરીકે આપણે કહી શકીએ કે કંપનીના લેણદારો કંપનીને નાણાં ઉછીના આપવા અંગેનો નિર્ણય લે છે, કારણ કે આપણો ધંધો છે એ સારો ચાલતો હોય તો કંપનીના લેણદારો, લેણદાર શબ્દ છે એ આપણે પારિભાષિક શબ્દમાં છે એ વ્યવસ્થિત રીતે સમજવાનો છે. ખાલી અત્યારે લેણદાર યાદ રાખો, બરાબર, કે કંપનીના લેણદારો હોય છે એટલે કે લેવાવાળાઓ. યાદ રાખો, લેવાવાળાઓ કે કંપનીને ઉછીના નાણાં આપવા કે નહીં તે અંગેનો છે એ નિર્ણયો લેતા હોય છે. પછી તો કે બીજા નિર્ણયો તો કે શેર હોલ્ડરો છે એ કંપની અંગે નિર્ણયો લે છે. પછી તો કે અન્ય વ્યક્તિઓ જેમ કે બેંક છે એ પણ નિર્ણયો લે છે. જો આપણા આર્થિક વ્યવહારો છે એ સારા, સચોટ, વ્યવસ્થિત અને આપણી હિસાબી પદ્ધતિ છે એ ચોકસાઈવાળી હોય તો નિર્ણયો છે એ આપણા ધંધાની બહારના પક્ષકારો છે એ ધંધા માટે વ્યવસ્થિત લઈ શકે છે. તો આ હિસાબી પદ્ધતિનું છઠ્ઠું લક્ષણ આર્થિક નિર્ણયો. ત્યારબાદ છે 7મું ઐતિહાસિક માહિતી. એમાં સમજીએ શું કહે છે. 7મા લક્ષણમાં શું કહે છે જોઈએ તો કે ઐતિહાસિક માહિતી એટલે શું તો કે ઇતિહાસ એટલે શું તો કે પહેલાંનું, એટલે કે પહેલાંના સમયની બધી માહિતી. દાખલા તરીકે આપણે કહી શકીએ કે હિસાબી પદ્ધતિમાં થઈ ગયેલા વ્યવહારો અને બનાવો, એટલે કે જે વ્યવહારો અને પરિણામો મળેલા છે એને આપણે શું કરીએ છીએ તો કે હિસાબી પદ્ધતિમાં તેની નોંધ કરીએ છીએ, બરાબર. અને આ વ્યવહારો અને બનાવો છે બની ગયેલા છે તે શું થઈ જશે પછી તે ભૂતકાળ થઈ જશે. આપણે 2021માં અત્યારે હિસાબો રાખીએ છીએ તો 2025 આવે ત્યાં સુધીમાં તો 21ના હિસાબો છે એ ભૂતકાળ બની જવાના, બરાબર. તો આ ભૂતકાળ હંમેશા છે એ શું દર્શાવે છે તો કે ઇતિહાસ દર્શાવે છે. અને આ ઇતિહાસના આધારે તૈયાર થયેલા હિસાબો છે એ ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે. એટલે કે ભૂતકાળની માહિતી અથવા તો પરિણામો રજૂ કરે છે અને તેની હિસાબી પદ્ધતિ ઐતિહાસિક માહિતી સાથે સંબંધ ધરાવે છે, બરાબર. પહેલાંના સમયમાં આપણે જોયું કે કઈ રીતે હિસાબો લખાતા અને એ હિસાબોના આધારે છે એ આપણે અત્યારે હિસાબો છે એ ઘડવા માટે બેસીએ, બરાબર. તો પહેલાંના હિસાબો છે એ ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે, એટલે કે પહેલાંના પણ આંકડાઓ હોય છે, પહેલાંના પણ હિસાબો હોય છે, બરાબર. તો આ અંગે છે એ થોડી ઘણી સમજ છે એ તમને તો કે ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે, પણ અત્યારે મેં તમને સમજાવ્યું એ જ સમજવાનું છે, બાકી એક્સ્ટ્રા તમારે સમજવાનું નથી, બરાબર. માત્ર ને માત્ર છે એ તમારે યાદ રાખવાનું છે કે હિસાબી પદ્ધતિના લક્ષણો છે એ તમને ઇન ડિટેલ પૂછાતા નથી, બરાબર. એટલા માટે જ મેં તમને પહેલાં અહીંયા નામ આપી દીધેલા છે. અંદરની ઇન ડિટેલ છે એ તમારે સમજવી હોય તો મેં તમને ટૂંકમાં સમજાવી, અને જો ડીપમાં સમજવી હોય તો તમારે પાઠ્યપુસ્તકના પેજ નંબર 2 અને 3 ઉપર સમજવી પડશે. પણ માત્ર ને માત્ર અત્યારે તમારે નામ જ યાદ રાખવાના છે અને એક્ઝામમાં છે એ પૂછાશે નહીં ડીપમાં, બરાબર. ઉદાહરણ સહિત એક પણ પૂછાશે નહીં. પણ હા, હિસાબી પદ્ધતિના તમારે લક્ષણો છે એ આ રીતે યાદ રાખવા પડશે મેન
પોઈન્ટ, બરાબર. અને આ રીતે યાદ રહી જ જાય કે નાણાકીય લક્ષણ ધરાવે છે કારણ કે નાણાં સાથે સંકળાયેલું છે, નાણાકીય ફેરબદલીનું માધ્યમ છે, વિશ્લેષણ થઈ શકે છે, અર્થઘટન થઈ શકે છે, આંકડાકીય માહિતી છે, તેનાથી નિર્ણયો લઈ શકાય છે અને ઇતિહાસ દર્શાવે છે. આ બાબત છે એ આવી રીતે યાદ રાખવાની છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈએ. આ ચેપ્ટરમાં આપણે છે એ કયા કયા મુદ્દાઓ છે એ સ્કીપ કરીશું, મીન્સ કે કયા કયા મુદ્દાઓ છે આમાં આપણે અત્યારે ભણવાના નથી, બરાબર. જે પોઈન્ટ્સ તમને ધોરણ 12માં અને નેક્સ્ટ કોલેજમાં ઉપયોગી છે એ મેં અત્યારે તમને ભણાવી દીધો, બરાબર. પણ કયા કયા પોઈન્ટ્સ છે એ આપણે ભણવાના નથી એની મેં અહીંયા રજૂઆત કરેલી છે. આ તમે છે એ તમારી બુકમાં છે એ ટીક માર્ક કરી નાખજો કે આ છે એ આપણે અત્યારે અભ્યાસક્રમમાં લેવાના નથી. જેમ કે હિસાબી પદ્ધતિના હેતુઓ, હિસાબી પદ્ધતિના ફાયદા, તેની મર્યાદા, હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે, હિસાબી પદ્ધતિ કળા તરીકે, હિસાબી પદ્ધતિ છે એના ગુણાત્મક લક્ષણો, હિસાબી માહિતીના ઉપયોગ અને તેની જરૂરિયાત. આ બધા જ પોઈન્ટ છે એ તમે ટીક માર્ક કરી નાખજો. એ આપણે અત્યારે અભ્યાસક્રમમાં લેવાના નથી, બરાબર. અને જો તમારે આ બધા ટોપિક્સ છે એ તમારે ફ્રી હોય અને વાંચવા હોય તો તમે છે એ વાંચવા લાગજો, કારણ કે અંદર એવો એક પણ મુદ્દો નથી જે તમને ન સમજાય, બરાબર. ફાયદા, મર્યાદા એ બધું છે એ તમને સમજાઈ જશે. હવે આપણો મેઇન ટોપિક શું છે તો કે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે હું તમને તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 10 એની ઉપર 9મો પોઈન્ટ, કેટલામો પોઈન્ટ તો કે 9મો, હિસાબી પદ્ધતિના પારિભાષિક 46 શબ્દ આપેલા છે. કેટલા શબ્દ આપેલા છે તો કે 46. એ શબ્દ છે એ આ ચેપ્ટરમાં મેન શબ્દ છે અને આ શબ્દ છે એ તમને વારંવાર પૂછાય પણ છે અને અકાઉન્ટમાં છે એ આગળ આ શબ્દનો છે એ વારંવાર ઉપયોગ પણ થાય છે, તો તમને ખબર પડે કે આ શબ્દ એટલે શું, બરાબર. તો એ 46 શબ્દોની માહિતી છે એ આપણે ડીપમાં મેળવવાની છે, ઉદાહરણ સહિત. આમાંથી એક પણ છે એ અભ્યાસક્રમમાં નથી એવું નથી, બરાબર. બધા જ 46 પારિભાષિક શબ્દ છે એ ડીપમાં સમજીશું, પણ આ પોઈન્ટ છે એ અત્યારે આપણે અભ્યાસક્રમમાં લેવાનો નથી. પછી હું નેક્સ્ટ લેક્ચરમાં બીજો લેક્ચર આવશે એટલે સીધા પારિભાષિક શબ્દો સમજાવીશ, એટલે પછી કોઈને એવું ન થાય કે આ વસ્તુ છે એ આટલી કાપી નાખી, બરાબર. અભ્યાસક્રમમાં લેવાની નથી, આપણે જાણવાની નથી અને જરૂર પણ નથી. એટલા માટે આ વસ્તુ છે એ આપણે અહીંયા શું કરીએ છીએ તો કે સ્કીપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે પારિભાષિક શબ્દો સાથે મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો, ટેક કેર, થેન્ક યુ. અને વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં તમને જે ભણાવ્યું, બરાબર, એ તમારે પાકી બુકમાં લખવાનું રહેશે. અને શું લખવાનું તો કે પ્રસ્તાવના લખવાની નથી, હિસાબી પદ્ધતિની 2 વ્યાખ્યા અને તેના લક્ષણો છે એ લખવાના રહેશે. અને પછી જેમ જેમ પારિભાષિક શબ્દ ચાલતા જાય તેમ તેમ તમારે છે એ લખતા રહેવાના રહેશે, બરાબર. આ તમારું આજનું હોમવર્ક. યાદ રાખો, શાંતિથી લેક્ચર જુઓ, ન સમજાય ત્યાં મેસેજ કરો, કોલ કરો, બરાબર. ટેક કેર, થેન્ક યુ.